નેતાઓ જેલમાં જઈ અને બહાર આવ્યા બાદ સત્તા સાથે ગોઠવાઈ જતા હોય છે અથવા તો વિચારધારામાં બદલાવ આવતો હોય છે. આવું આપણે ગુજરાતમાં અનેકવાર જોયું પણ છે. સ્વાભાવિક છે કે જેલ એ જેલ જ હોય અને જેલમાં જવું કોને ગમે. આવા જ એક નેતા છે પ્રવીણ રામ. પ્રવીણ રામ 109 દિવસ જેલમાં જઈને આવ્યા અને જેવા જ બહાર આવ્યા આપ નેતાઓએ તેમને ઘેરી લીધા. હવે આ આખી બાબતોને લઈ અને ચર્ચાઓ શું થઈ રહી છે, આમ આદમી પાર્ટી દ્વારા પ્રવીણ રામને લઈ અને આટલું બધું કેમ કરવામાં આવી રહ્યું છે, આ તમામ બાબતને લઈ અને ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીના બે નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલની અંદર ગયા અને ત્યારબાદ જેલની બહાર પણ આવ્યા. પરંતુ હાલ ચર્ચાઓ થઈ રહી છે પ્રવીણ રામને લઈને અને પ્રવીણ રામને લઈ અને ચર્ચાઓ એવી થઈ રહી છે કે પ્રવીણ રામ જેવા જ જેલના બહાર આવ્યા અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક હવે એવું થઈ રહ્યું છે કે પ્રવીણ રામ આગામી સમયમાં કરશે શું. પ્રવીણ રામને લઈ અને એમની સામે અનેક પડકારો પણ છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે શું આમ આદમી પાર્ટીના નેતાઓને એવો ડર છે કે પ્રવીણ રામ સત્તા પક્ષ સાથે જોડાઈ શકે છે. આવી ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે પહેલીવાર જેલમાં જઈને આવ્યા અને 109 દિવસ જેટલા જેલમાં પણ રહ્યા. હવે પ્રવીણ રામ પક્ષ બદલશે કે વિચારધારા બદલશે, કંઈ પણ વિચારે એના પહેલાં જ આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રવીણ રામને ઘેરી લીધા છે અને પ્રવીણ રામની સાથે ક્યાંક ને ક્યાંક અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ નેતાઓને લઈને જો ચર્ચા કરવામાં આવે તો આ નેતાઓ જ્યારે પ્રવીણ રામ જેલની અંદર હતા ત્યારે તેમના પરિવારને મળતા પણ નથી જોવા મળ્યા અને મળ્યા હોય તો અમને ખબર નથી. પરંતુ અહીંયા વાત એ આવી રહી છે કે પ્રવીણ રામ જેવા જ જેલની બહાર આવ્યા અને હવે આ નેતાઓ તેમના ઘરે પણ જઈ રહ્યા છે, તેમની સાથે જમતા પણ જોવા મળ્યા. અને વધુમાં જો ચર્ચા કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના સહપ્રભારી દુર્ગેશ પાઠક અને ગુલાબસિંહ યાદવ જે તેમની ઘરે પણ પહોંચ્યા અને પ્રવીણ રામને ખેડૂતોના મુદ્દાઓને લઈ અને ચર્ચા પણ કરી. ટૂંકમાં આપણે જો આખી બાબતને લઈ અને ચર્ચા કરીએ અને કદાચ જો વિચારવામાં આવે તો આમ આદમી પાર્ટીને એવું પણ લાગતું હોય કે આવા નેતા છે 109 દિવસ સુધી ખેડૂતોના મુદ્દાઓને લઈને જેલમાં પણ જઈને આવ્યા. એટલે કે હવે ચર્ચાઓ એવી થઈ રહી છે કે આમ આદમી પાર્ટીને કદાચ એવું પણ હોય કે પ્રવીણ રામ પોતાનો પક્ષ બદલે કાં તો વિચારધારા બદલે એના પહેલાં જ એમને ફરી એકવાર ખેડૂતોના મુદ્દાઓમાં વ્યસ્ત કરી દેવા. અને આવું થયું પણ. આમ આદમી પાર્ટીના જે આપણે ચર્ચા કરી કે સહપ્રભારી દુર્ગેશ પાઠક અને ગુલાબસિંહ યાદવ એ પ્રવીણ રામના ઘરે પણ પહોંચ્યા અને આ ફોટાઓને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે એવું કહેવાય છે કે તેઓ તેમના ઘરે ગયા, ત્યાં મિટિંગ પણ થઈ અને મિટિંગ થઈ ખેડૂતોના મુદ્દાઓને લઈને. હવે પ્રવીણ રામની ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે પ્રવીણ રામ એક તો પહેલીવાર જેલમાં જઈને આવ્યા છે અને ત્યારબાદ ચર્ચાઓ એટલા માટે પણ થઈ રહી છે કારણ કે પ્રવીણ રામની સામે અનેક પડકારો છે અને આ પડકારો એ છે કે આગામી સમયમાં પ્રવીણ રામને લઈ અને કેટલી ચર્ચાઓ થશે. કારણ કે જેવા જ જેલની બહાર આવ્યા અને જેલની બહાર આવતાની સાથે જ ચર્ચાઓ એટલા માટે થઈ કારણ કે રાજુ કરપડા એ જેલની બહાર આવી ગયા હતા એક દિવસ પહેલાં જ અને પ્રવીણ રામને જેલની બહાર આવવામાં પણ વાર લાગી. ત્યારે પણ અનેક ચર્ચાઓ થઈ કે પ્રવીણ રામ સાથે થઈ શું રહ્યું છે. અને હવે ચર્ચાઓ એવી છે કે પ્રવીણ રામ જેવા જ જેલની બહાર આવ્યા તેમને આમ આદમી પાર્ટીના નેતાઓએ ઘેરી લીધા. ત્યારબાદ આપણે જોયું કે હવે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પ્રવીણ રામના ઘરે પણ જઈ રહ્યા છે, એમની સાથે વાતચીત કરી રહ્યા છે, એમની સાથે મિટિંગો કરી રહ્યા છે. આપણે જોયું કે રાજુ કરપડા પણ જેલની બહાર આવ્યા છે પરંતુ હજુ રાજુ કરપડાના ઘરેથી આવા કોઈ પણ દ્રશ્યો સામે નથી આવ્યા. રાજુ કરપડાને લઈ અને આમ આદમી પાર્ટી શું વિચારે છે એ કદાચ ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બની શકે છે. પરંતુ હાલ ચર્ચાનો વિષય બની રહ્યા છે પ્રવીણ રામ કે પ્રવીણ રામને લઈ અને આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક શું અસુરક્ષિત છે. પ્રવીણ રામને લઈ અને આમ આદમી પાર્ટી આખરે વિચારે શું છે. પ્રવીણ રામની જો ચર્ચા કરવામાં આવે તો પ્રવીણ રામ એક મહત્વપૂર્ણ નેતા પણ છે આમ આદમી પાર્ટીને લઈ અને આપણે જોયું છે કે અનેક જગ્યાઓએ પ્રવીણ રામ આપણને જોવા મળે છે. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક વિષય અને ચર્ચા એટલા માટે જ થઈ રહી છે કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રવીણ રામને આટલો બધો મહત્વ આપતા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર બાબતને લઈ અને મામલો કંઈ અલગ પણ હોઈ શકે છે પરંતુ આમ આદમી પાર્ટી કદાચ ક્યાંક ને ક્યાંક પ્રવીણ રામને ખોવા નથી માંગતી એવું લાગી રહ્યું છે. હવે પ્રવીણ રામની વિચારધારા અને પક્ષને લઈને ચર્ચા કરવામાં આવે તો પ્રવીણ રામ કદાચ સત્તા પક્ષ સાથે જોડાઈ શકે કાં તો પછી તેમની વિચારધારા પણ બદલાઈ શકે કારણ કે પહેલીવાર જેલમાં જઈને આવ્યા છે અને ચર્ચાઓ એટલા માટે જ થઈ રહી છે. આ સમગ્ર બાબતને લઈ અને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.